વસંત પંચમીના દિવસે રાજકોટથી ભાવનગર રોડ પર જે રિંગ રોડ નીકળ્યો ત્યાં મહિકા ગામ ત્યાં થોડીક જમીન મળેલી છે, એમાં ભૂમિપૂજન કર્યું. ત્યારે વિડિયા અને ફોટાને બધું લીધું. છેલ્લે છે મારે થોડુંક પ્રવચન હતું એ કાગળ લખીને લેવો હતો, પણ બેટરી ડાઉન થઈ ગઈ એટલે પ્રવચન ન આવ્યું, અવાજ ન આવ્યો, ખાલી ફોટા આવ્યા. એટલે અમુક ભક્તોની માગણી હતી કે એ પ્રવચને તમે આખું યુટ્યુબમાં મૂકો. એટલે એ કાગળ જે લખીને લેવો હતો એ કાગળ અત્યારે ફરીને વાંચું છું. ત્યાં હું કાગળ લખીને જ લઈ ગયો હતો. તારીખ 2/2/2025 મહાસુદ પાંચમ વસંત પંચમી સંવત 2081. મહિકા ગામની સીમમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય ધામ બનવા જઈ રહ્યું છે. તેના ભૂમિપૂજનના દિવ્ય અલૌકિક પ્રસંગમાં જેમની પ્રગટ અને પ્રત્યક્ષ ઉપસ્થિતિ છે એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન કોઈ એમ કહે છે કે આ કામ ઉપરવાળાએ કર્યું, કોઈ એમ કહે કે આ કામ કુદરતે કર્યું. પણ જે કયો તે ઉપરવાળો કયો કે કુદરત કયો, એ છે કોણ? તો એ આપણી આ દિવ્ય સભામાં બિરાજમાન છે, તે દિવ્ય સ્વરૂપે એ બિરાજે છે અને તે અનંત રૂપ ધારણ કરી શકે છે. જે ઉપર છે એ જ અત્યારે અહીં છે, જે કુદરત કયો છો એ અત્યારે અહીંયા છે, આ બિરાજે છે. આજે વસંત પંચમી દિવસ એટલે વસંત ઋતુનું આગમન. આજે શિક્ષાપત્રી દિવસ એટલે આજના દિવસે શિક્ષાપત્રી લેખન કાર્ય સમાપન થયું. લખવાનો પ્રારંભ તો કારતક મહિનામાં થયો હતો અને પ્રભુએ ભક્તોને શિક્ષાનો પત્ર એવી આ શિક્ષાપત્રી આજના દિવસે આપી, એટલે આજે આ શિક્ષાપત્રી દિવસ કહેવાય. વળી આજે બે અનાદિ મુક્તનું પ્રાગટ્ય છે. એક છે હાલાર પંથકમાં શેખપાટમાં નિષ્કુળાનંદ સ્વામી જે લાલજી સુથાર, અને બીજા છે મારુદેશ એટલે કે મારવાડમાં ખાણ ગામે લાડુદાન ગઢવી જેનું નામ બ્રહ્માનંદ સ્વામી. એ બેનું આજે પ્રાગટ્ય દિવસ. આજે આપણે આ ભૂમિ ઉપર પૂજન, થાળ, આરતી વગેરે કર્યા. આ બ્રહ્માંડના સર્જનથી આજ દિવસ સુધી અહીં કોઈની હયાતી હોય, ઉપસ્થિત હોય તો તે છે આ પૃથ્વી ભૂમિ દેવતા કયો, પૃથ્વી દેવતા કયો. આજે આ ભૂમિ દેવતા કહેતા પૃથ્વી દેવીનું ભાગ્ય જાગી ગયું. કેટલા વર્ષો વહી ગયા છે આ પૃથ્વી ઉપર, અબજો વર્ષો કહ્યું, પણ આજે આ પૃથ્વીનું ભાગ્ય જાગ્યું છે. હવે એક વાત સૌ કોઈ સાંભળી લે. અહીં કોઈ અદ્રશ્ય રૂપે મેલી મુરાદના દેવદેવી દેવતા રહેતા હોય, લોકોને પીડા આપનારા દાનવ વૃત્તિના, રાક્ષસ વૃત્તિના જે કોઈ મલિન તત્વો રહેતા હોય તો તે તમે સાંભળી લેજો. આ કાગળ ત્યાં વાંચ્યો તો અત્યારે બોલું છું, સાંભળી લેજો કે જો તમારે સુખેથી જીવવું હોય તો તમે આ સ્થળ છોડી આ ભૂમિ ઉપરથી પલાયન થઈ 400 જોજન દૂર જતા રહેજો. કોણ? આ મલિન કોઈ કે ને કે ભૂમિ આવી છે ને આમ છે, અહીંયા આવનો વાસન આમ છે તેમ છે, આવા કોઈ માનવને પીડા ઉપજાવનારા તત્વો હોય તો અહીંથી 400 જોજન તમે દૂર જતા રહેજો.
હવેથી અહીં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના અનાદિ મુક્તો બાળ બ્રહ્મચારીઓનું નિવાસ સ્થાન બનવા જઈ રહ્યું છે. હવે અહીં એ નિવાસ કરવાના છે. હવે જો તમે અહીં રહ્યા તો તમે સર્વોપરી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ માત્રથી તમે તમારા વંશે સહિત બળીને ખાક થઈ જશો. માટે જીવવું હોય તો તમે 400 યોજન દૂર વહી જજો. આ જે કોઈ અંતરિક્ષમાં હોય, પૃથ્વી ઉપર હોય, એ બધા મલિન તત્વોને કહેવામાં આવે છે. હવે આજથી અહીંની આ ભૂમિનું ભાગ્ય જાગી ગયું છે. માટે તમે બધા જતા રહ્યો અહીંથી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ઉપાસનાના દિગંતમાં સંભળાય તેવા ડંકા વાગશે. આ ભૂમિ પરથી સર્વોપરી ઉપાસનાના ડંકા વાગશે. જ્ઞાન ધ્યાનની નોબતો વાગશે. સત્સંગ ભક્તિ રસની શરણાઈઓ ફૂંકાશે. વૈરાગ્યના વાવટા ફરકશે. એકાંતિક ધર્મના અડીખમ થંભ રોપાશે. ત્રિવેણી દાનના પ્રવાહો અહીં વહેશે. ત્રણ દાન, અભયદાન એટલે ભગવાનનું જ્ઞાન આવે ને ભગવાનનો આશરો, વિદ્યાદાન અને અન્નદાન. આ ત્રિવેણી દાન અહીંથી આપવામાં આવશે. કોઈ પણ માણસ આવ્યો ને, કોઈ પણ માણસ, પાસ સિસ્ટમ નહીં, ક્યાંથી આવાસ કાંઈ નહીં, જમવું છે ને તાર જમી જા. આજે આવ્યો, કાલે આવ્યો, પરમદે આવ્યો, કેમ દરરોજ આવો છો? દુઃખ હોય તો પૂછવાનું, પણ હવે તમે કાલથી નહીં આવતા એવો નાકારો નહીં. હા, કોઈ પણ આવશે એ જમી જશે. અહીં આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલશે. મોક્ષમૂલક કલ્યાણ દાતાઓથી પેઢીઓ સ્થપાશે. આ કુંવારી બ્રહ્મચારી ભૂમિ ઉપર બ્રહ્મચર્ય પાલકના ભગવા રંગની ચાદરો પથરાશે. ભૂમિ બ્રહ્મચારી. હા, અને બ્રહ્મચારીઓનું ત્યાં નિવાસસ્થાન બનશે. ઋષિકુમાર જેવા બાળ બ્રહ્મચારી વિદ્યાર્થીઓ પરાવિદ્યા અને અપરાવિદ્યાના પાઠ ભણશો. હા, આ લોક અને પરલોકના ભાતા બાંધશે. હા, આ લોકના પરલોકના ભક્તિ અને બ્રહ્મચર્ય જેના મુખ ઉપર ઝળકતું હશે, ભક્તિ અને બ્રહ્મચર્ય જેના મુખ ઉપર ઝળકતું હશે એવો દિવ્ય સમાજ અહીં રાત્રિ દિવસ અજપા જાપ જપશે. હા, આ જે કાંઈ લખાયું છે ને એ ભગવાનની ઈચ્છાથી લખાયું છે અને એ જ ત્યાં બોલે તો. અહીં નિર્માણાધીન જઈ રહ્યા છે એવા બે સંકુલો બાળકો અને બાલિકાઓના. સંપૂર્ણ એના કર્તાર્તા અને નિયંતા કોણ રહેશે? એના કર્તાર્તા કોણ રહેશે? તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. હા, બીજા કોઈ નહીં. હા, અમે સૌ કોઈ પ્રભુના સેવકો, પ્રભુની આજ્ઞા થાય એ પ્રમાણે દોડશું. અમે કર્તાર્તા એ ભગવાન છે. માતા લક્ષ્મી દેવીને પ્રાર્થના કરીએ. સાંભળજો જીવરાજભાઈ, માતા લક્ષ્મી દેવીને પ્રાર્થના કરીએ, તમે હવે આજ દિવસથી અહીં ખૂબ જ મોજથી રહેજો. મોજથી રહેજો. મોજ મૂકીને વર્ષતા રહેજો. તમારું ધામ બનાવી અહીં રહો. ખૂબ જ એટલે ખૂબ જ તમે વર્ષતા રહેજો. તમે અહીં તમારું ધામ બનાવીને રહ્યો. બસ. કારણ કે અહીં 1500થી વધારે બાળકો રહેવાના છે મફતમાં, અને 1500થી વધારે બાલિકાઓ મફતમાં રહેવાના છે. એના પર સાચવનારા કેટલા હોય ને પાછા. એટલે આમ જો ને તો 2000 થઈ જાય બે જગ્યાએ. હા, કર્મચારી હાથે બધા છે. હા, વિનામૂલ્યે રહેવા જમવાના છે. એટલા માટે તમારે ખૂબ જ મોજથી અહીં રહેવું પડશે. કોને? લક્ષ્મી દેવીને. એના વગર તો થાય નહીં. હા,
એટલા માટે તમે અહીં મોજથી રહો. અમે ખાસ તમારું અહીં આહ્વાન કરીએ છીએ. આ વસંત પંચમીના દિવસે માતા લક્ષ્મી દેવીને પ્રાર્થના કરીએ છીએ, તમે તમારું આહ્વાન કરીએ છીએ અહીં તમે જુઓ. હવે બીજા અન્નપૂર્ણા દેવી, હા, તમારે પણ માતા લક્ષ્મી દેવીની સાથે જ રહેવાનું છે. મોટા કાર્યનો પ્રારંભ કરીએ એટલે બધાને આમંત્રણ આપવું પડે, અને જેના વિના ચાલે જ નહીં પાછું, એટલે ખાસ જોઈ. હા, તમારું પણ આહવાન છે અહીંયા. બંને માતાઓ મોજથી રહો, મોજથી રહો અને મોજથી રહો અને ખૂબ આનંદથી કાયમ માટે વર્ષતા રહ્યો. રૂમઝૂમ કરતા તમે આનંદથી અહીં વર્ષતા રહ્યો. હા, બીજી વાત, ગીતામાં શ્લોક છે, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ. એટલે કે સાંભળજો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વો. એ 5 તત્વોમાં જળ પોતાનું તાંડવ રૂપ ધારણ કરે તો કેટલા હેરાન પરેશાન, અને ક્યારેક કોઈ અગ્નિદેવ તાંડવ રૂપ ધારણ કરે તો એટલે આ 5 તત્વો છે. તમે એવી રીતે અહીં રહેજો, તમારા થકી કોઈ માનવને પીડા ઉપજે નહીં. હા, આવું પ્રવચન કંઈ નહીં થયું હોય જીવરાજભાઈ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને સાથે આ બધા રહેશે. હા, આ 5 તત્વો તમે એવી રીતે રહો જ રહેજો, તમારા થકી કોઈ માનવને પીડા ઉપજે નહીં. માનવ પ્રકૃતિને સુખ થાય તેમ તમે રહેજો. તમે ક્યારેય તમારું પ્રકોપ સ્વરૂપ ધારણ કરશો નહીં. હા, તાંડવ રૂપ ક્યારેય અમને બતાવશો નહીં. હા, અહીં રહેતા આ વિસ્તારમાં રહેતા સૌ કોઈને તમે સાનુકૂળ થઈને રહેજો. તમારા સૌમ્ય સ્વરૂપના જ કાયમ અમને દર્શન દેજો. માતા લક્ષ્મી દેવી અને માતા અન્નપૂર્ણા દેવી અને ત્રીજા જળ દેવતા. હા, બરાબર, પાણી પૂરેપૂરું હોય તો જ બધું થાય. હા, ત્રીજા જળ દેવતા. તમે અહીં ખૂબ જ સારી રીતે રહેજો. એટલે કે દરેક સારા કાર્યમાં તમે મોટી મદદ કરતા રહેજો. હા, ભવિષ્યમાં અહીંથી પરોપકારના, હિન્દુ ધર્મના, સનાતન ધર્મના, રાષ્ટ્રને વફાદારીના અને સમાજ ઉપયોગી, સમાજ હિતના મોટા અને સારા આયોજન થવાના છે. એટલે એમાં ત્રણેયની હાજરી જોઈ, લક્ષ્મીજીની, અન્નદેવતાની અને જળ દેવતાની. સાચું છે ને? હા. ભક્તિની ભાગીરથી, કથા કીર્તન ધૂનના બહુ જબરા આયોજનો થવાના છે. માટે તમે પ્રભુ આજ્ઞાથી મોજથી રહેજો. મોજ મૂકીને કાયમ માટે વર્ષતા રહેજો. અત્યારે હાલમાં અને ભવિષ્યમાં થનારા અહીં મોટા નિર્માણોમાં, આયોજનોમાં જે કોઈ નાની મોટી આર્થિક રીતે સહયોગ થનારા હોય, સદલક્ષ્મીનો અહીં ઉપયોગ કરવાના હોય, તેને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અભરે ભરી દેશે. જે કોઈ આપશે એને અભરે ભરી દેશે. કોઈ એમ કહે કે આપણે સારી જગ્યાએ દાન કરીએ ને તો ભગવાન આપણને સવાયું આપે પાછું. કોઈ એમ કહે કે આપણે ડબલ પાછું મળે. પણ અમે ભગવાન સ્વામિનારાયણને યાદ કરીને કહીએ છીએ કે જે કોઈ અહીં લક્ષ્મીજીની મોજ વરસાવશે, જે કોઈ દાન કરશે, તેને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન એકનું અનેક ગણું કરી અને પાછું આપે. એકનું અનેક ગણું કરી પાછું આપે. સુદામાજીએ મુઠ્ઠી તાંદુલ મેવા જ આપ્યા હતા. મેવા તાંદુલ એટલે મમરાને પૌવાને મુઠ્ઠી કઈ આપ્યા હતા. કંચન મોલ કર્યા સુખકારી સત્પુરુષની સેવા. અહીં થનારા નિર્માણ કાર્યમાં
કે અહીં ચાલતા અન્નદાનમાં જે કોઈ આપશે તેને ભગવાન સ્વામિનારાયણ અનેક ગણું વધારે આપશે. અહીં 1500 બાળકો અને 1500 બાલિકાઓ જુદા જુદા સંકુલોમાં વિનામૂલ્યે મફતમાં અભ્યાસ કરી શકશે. તેમજ 2500 એટલે કે 2500 બાળકો અને 2500 બાલિકાઓ જુદી જુદી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવી 2 મોટી સ્કૂલો થશે. શ્રદ્ધાળુઓ અને ભજનિક ભક્તો માટે મોટા ઉતારા ભવન થશે. તમારે જવાનું ભજન કરવું ને તો એના માટે હોતી. હા, ત્યાગી પરમહંસ માટે વિશાળ સંત આશ્રમ બનશે. બાળકો અને બાલિકાઓ સવાર સાંજ પ્રભુ પ્રાર્થના કરી શકે તેવા અલગ અલગ 2 મોટા એવા પ્રાર્થના મંદિર થશે. અદ્યતન એવી આધુનિક 500 ગાયો માટેની ગૌશાળા બનશે. ભોજન પ્રસાદ લઈ શકાય એવા મોટા મોટા અલગ અલગ 2 ડાઇનિંગ હોલ બનશે. પ્રકૃતિને પ્રસન્ન કરવા વિશાળ યજ્ઞશાળા બનશે. કાયમ માટે યજ્ઞની આહુતિઓ અપાશે. હવે આ આગળ જે વાત કરી તેના સર્જન માટે ભાવિકોને, શ્રદ્ધાળુઓને અને દાનવીરોને અપીલ કરવામાં આવે છે કે તમે તમારી ધનલક્ષ્મીને છૂટા હાથે આમાં વાપરશો. બસ છૂટા હાથે વાપરશો અને ભગવાન તમને ઘણું પાછું આપશે. એમાં 80Gમાં તે કરમુક્ત બનશે. જેટલું આપશો તેનું અનેક ગણું પ્રભુ તમને આ લોકમાં અને પરલોકમાં કામ આવે એવું પાછું આપશે. જય સ્વામિનારાયણ. થોડા ટૂંકા સમયમાં સર્જનાત્મક કાર્ય અહીં ચાલુ થવાનું છે, જેમાં તમે તન, મન અને ધનથી સેવા આપવા તત્પર રહેજો. દૈવી ગુણ સંપન્ન માતા પિતાને અને તેમના સંતાનોને યાદી આપીએ કે અપીલ કરીએ આ સંકુલમાં તમારા ત્યાગી દીક્ષા લઈને આજીવન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ થઈને રહેજો. તમારા સંતાનોને મોકલો કે તમે પણ આવો, મોટી ઉંમરના હોય તોય. હા, ત્યાગી થઈ અને કાયમ માટે આ આશ્રમમાં તમે સેવા કરતા રહ્યો, ભજન કરતા રહ્યો. તારીખ 2/2/2025 વસંત પંચમી ને સંવત 2081. જય સ્વામિનારાયણ. જો પૂરો કાર્યક્રમ.